Good morning. Today we are discuss about basic electronics, second semester for computer and IT department. The unit 1 electronics component and signal. આ યુનિટની અંદર આપણે ડિફરન્ટ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ભણવાના છે, ડિફરન્ટ સિમ્બોલ્સ, ડિફરન્ટ વેવ ફોર્મ જે આપણે આ યુનિટની અંદર ભણશું. This is the index કે જેની અંદર આપણે એક્ટિવ પેસિવ કમ્પોનન્ટ, વોલ્ટેજ સોર્સ, કરંટ સોર્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ ડાયોડ, સેમિકન્ડક્ટર ડિવાઇસ, ડિફરન્ટ ડેફિનેશન અને ડિફરન્ટ ટાઈપ ઓફ સિગ્નલ જે છે આ યુનિટની અંદર કવર થશે. સો સ્ટાર્ટિંગ વિથ ધ ઇન્ટ્રોડક્શન. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ જે છે જે બે પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે, એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. એ બંને ઇલેક્ટ્રોનિક્સના પોર્શન છે. એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ મીન્સ કે જેની અંદર તમે ડાયરેક્ટલી મેન્શન આઉટ નથી જોઈ શકતા કે વોટ આર ધ યુનિટ સેઝ, રાઈટ. અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે તો કોઈ પણ મીટર છે અથવા તો કોઈ પણ નંબર છે એ તમે ક્લિયરલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો તમે અહીંયા જુઓ છો ધ ટાઈમ ઇઝ 3:26, બરાબર છે. તો આ જે યુનિટ જે છે 3:26, ઇટ ઇઝ ઇન્ડિકેટેડ એઝ અ ડિજિટલ સિમ્બોલ, બરાબર છે. આ યુનિટની અંદર એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જોવાના છે કે જે ડિફરન્ટ ટાઈપ ઓફ સિગ્નલની અંદર વર્ક કરે છે. બીજા જે સિગ્નલ જોવાના છે જેની અંદર આવશે સાઇન વેવ. ઓકે, હવે જ્યારે વાત આવે છે કમ્પોનન્ટ્સની કે જેની અંદર એક્ટિવ કમ્પોનન્ટ અને પેસિવ કમ્પોનન્ટ બે ટાઈપના કમ્પોનન્ટ છે. એ બે ટાઈપના કમ્પોનન્ટની અંદર જુદા જુદા પેરામીટર્સ આવશે. એ પેરામીટર વિશે જોતા પહેલાં આપણને અમુક બેઝિક ટર્મ્સ અને કન્ડિશન ખબર હોવી જોઈએ ફોર અ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ક્વોન્ટિટીઝ. તો સૌથી પહેલી ડેફિનેશન આવે છે કરંટ, ધ રેટ ઓફ ચેન્જ ઓફ ઇલેક્ટ્રિકલ ચાર્જ, કે ઇલેક્ટ્રિકલ ચાર્જની અંદર થતો ફેરફાર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, સમયની સાથે ચાર્જની અંદર થતો ફેરફાર. હવે એ જે ફેરફાર જે છે ઇટ ઇઝ નોન એઝ કરંટ આઈ. સિમ્બોલિક લેંગ્વેજમાં તમે એને આઈ વડે દર્શાવી શકો છો. ડીક્યુ બાય ડીટી, ચાર્જની અંદર થતો ફેરફાર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. નોર્મલી ઇટ મે બી અપ્સ એન્ડ ડાઉન, રાઈટ, કે ઘણી વખત ટાઈમ ડ્યુરેશનની સાથે સાથે એની અંદર થોડા ઘણા ચેન્જીસ આવતા હોય છે ફોર અ પોઝિટિવ વેવ ઓર અ નેગેટિવ વેવ. એના પછીનું સેકન્ડ પોઈન્ટ છે વોલ્ટેજ. તો વોલ્ટેજ જે છે એને જૂલ પર કુલમથી દર્શાવી શકાય છે, અથવા તો તમે એને 1 ન્યૂટન ઇન્ટુ મીટર પર કુલમથી પણ આઈડેન્ટિફાઈ કરી શકો છો, રાઈટ. સો વોલ્ટેજ, કરંટ અને પાવર, થર્ડ યુનિટ ઇઝ પાવર. સો પાવરની ડેફિનેશનમાં એવું કહી શકાય ઇટ ઇઝ ધ મલ્ટિપ્લિકેશન ઓફ વોલ્ટેજ વી એન્ડ કરંટ આઈ. વોલ્ટેજ વી એન્ડ કરંટ આઈ. એન્ડ ધ યુનિટ ઓફ પાવર ઇઝ વોટ, WAT. જ્યારે યુનિટ ઓફ વોલ્ટેજ ઇઝ વોલ્ટ, VOLT, right. So first of all we have discussed about the current. The current is rate of change of electrical charge, બરાબર છે. સો with respect to time, ચાર્જની અંદર થતો ફેરફાર with respect to time. એના પછી આવશે વોલ્ટેજ. વોલ્ટેજ જે છે એને તમે જૂલ પર કુલમ ઓર ન્યૂટન ઇન્ટુ મીટર પર કુલમથી આઈડેન્ટિફાઈ કરી શકો છો. ધ યુનિટ ઓફ વોલ્ટેજ ઇઝ વોલ્ટ, કે જેને વોલ્ટ વડે દર્શાવવામાં આવે છે. The another function is power. Power P is equal to voltage V into I.
or current I into V. So the unit of power is in watt. તમે એને વોલ્ટ પર એમ્પિયર પણ કહી શકો. As we all know, the unit of voltage is volt. The unit of I, that means current. કરંટનો યુનિટ જે છે એ છે એમ્પિયર. સો એને તમે જૂલ પર સેકન્ડથી પણ આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઓકે. Now we are discuss about the active and passive component. એક્ટિવ કમ્પોનન્ટ કોને કહેવાય અને પેસિવ કમ્પોનન્ટ કોને કહેવાય? તો શરૂઆતમાં જ્યારે વાત થઈ રહી છે પેસિવ કમ્પોનન્ટની, તો પેસિવ કમ્પોનન્ટ એટલે એવા કમ્પોનન્ટ કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ કરે છે, કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ નથી કરી શકતા કે ટ્રાન્સમિટ નથી કરી શકતા, બટ ધ ઇક્વિપમેન્ટ વિચ કન્ઝ્યુમ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીને કન્ઝ્યુમ કરે છે અને તમને કંઈક સામે એનું આઉટપુટ આપે છે. તો એવા 3 એલિમેન્ટ્સ છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર. જેને સિમ્બોલિક લેંગ્વેજમાં લખવા હોય તો તમે એને R ફોર રેઝિસ્ટર, L ફોર ઇન્ડક્ટર અને C ફોર કેપેસિટર. રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટરથી દર્શાવી શકો છો. જ્યારે એક્ટિવ કમ્પોનન્ટની વાત આવે, સૌથી પહેલાં આપણે જોયા પેસિવ કમ્પોનન્ટ કે જેની અંદર 3 એલિમેન્ટ્સ આવશે, R, L અને C. એના પછી આવે છે એક્ટિવ કમ્પોનન્ટ. તો એક્ટિવ કમ્પોનન્ટ એવા કમ્પોનન્ટ છે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી તમને જનરેટ કરીને આપે છે. તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો વોલ્ટેજ સોર્સ ઓર કરંટ સોર્સ, રાઈટ? વોલ્ટેજ સોર્સ અથવા તો કરંટ સોર્સ. આ બંને કમ્પોનન્ટના પેરામીટર વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરવાની છે. તો એક્ટિવ કમ્પોનન્ટ, પેસિવ કમ્પોનન્ટ. પેસિવ કમ્પોનન્ટની અંદર 3 એલિમેન્ટ્સ રહેશે, જેમ કે R, L અને C. રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર. એક્ટિવ કમ્પોનન્ટની અંદર 2 એલિમેન્ટ રહેશે, જેમાં છે વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ.